હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ભરેલા મરચાં બનાવવાના છીએ, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે એક પેનમાં અડધો કપ ચણાનો લોટ લઈ લેવાનો। તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દેવાનું। પછી તેને સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે। લોટનો કલર એકદમ ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે શેકી લઈએ। લોટ બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। પછી તેને એક પ્લેટમાં લઈ લઈએ। હવે તેમાં આપણે 1 ચમચી તલ નાખી દેવાના, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1/2 ચમચી નાખવાનું છે, અડધી ચમચી હળદર, અડધો લીંબુનો રસ, 2 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની। તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો। 1 ચમચી જેટલું તેલ અને 1/4 ચમચી જેટલું મેં મરચું એડ કર્યું છે। જો લીલા મરચાં તમારા તીખા હોય તો તમે લાલ મરચું એડ ના કરો તો પણ ચાલે। પછી લીલું મરચું લઈ લેવાનું, તેમાં આપણે કાપો પાડીને તેના બીયા કાઢી લેવાના છે બધા। બી બધા આપણા નીકળી ગયા છે, તો તેમાં આપણે સારી રીતે મસાલો ભરી દેવાનો છે। મસાલો આપણે દબાવીને ભરવાનો। પછી આપણે મરચાંને બંધ કરી દેવાનું। એવી રીતે બધા મરચાં ભરાઈ જાય પછી એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું। તેમાં આપણે રાઈ અને હિંગનો વઘાર કરશું। પછી આપણે મરચાં એડ કરી દેવાના। હવે મરચાંને ધીરે ધીરે સાતળી લેવાના છે। મરચાંને બધી સાઈડ સાતળી લેવાના છે। બધી બાજુ સતળાઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી જે મસાલો વધ્યો છે તે પણ આપણે નાખી દઈશું। મસાલો નાખીને આપણે 1 મિનિટ જેટલું સાંતળી લેવાનું છે। તો તૈયાર થઈ ગયા છે આપણા ભરેલા મરચાં। આ મરચાં તમે એકવાર બનાવો એટલે તમને શાકની પણ જરૂર નહીં પડે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।